જો લેટ અસ સ્ટાર્ટ. કઈ આગળ આયા આપણે? કાલનો કોઈ ડાઉટ છે? કાલનો પહેલા મને કહો. ના. કાલનો કોઈ ડાઉટ છે? કાલનો કોઈ ડાઉટ નહીં. પાકો ને પણ ફીલ આવી થોડી. હજુ વધારે ફીલ આવશે. આપણે આજે એક્સ્ટ્રા ક્વેશ્ચન કરીએ જ છે. જો આપણે એક્સ્ટ્રા ક્વેશ્ચન આજે કરીએ. કયા કરીએ? એક્સ્ટ્રા ક્વેશ્ચન ચાલો. છે ને ટાઈમ છે જ આપણે પેલા વાક્ય તો એક્સ્ટ્રા. એક્સ્ટ્રા એટલે આપણે 8માં આવ્યા ને. ચાલો તો પહેલા 11 પતા નથી એવું કરીએ. પછી આજે સ્વાધ્યાય 4 7.4 છે અને પછી પ્રકરણ છે. ઓકે અરે ઉભા રહો તમે ચાલુ કરાતો એટલે ચલો. ઇક્વેશન શબ્દના આ તો પતી જતા તો ઇક્વેશન શબ્દના દરેક મૂળાક્ષરનો ફક્ત એક વખત ઉપયોગ કરી અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દો બનાવી શકાય છે. બરાબર, એક જ વખત ઉપયોગ કરવાનો છે, મતલબ રિપીટેશન અલાઉ નથી. અને આપણા ઇક્વેશન એટલે એમાં કયા કાર્ય સમજી લેજો. અર્થ લખવાનો ઈ, એક મિનિટ હું વારંવાર બોલો તો ઈ યુ યુ એ ઈ આઈ ઓ એન આટલા શબ્દો છે. હવે આમાં પોતામાં કોઈ રિપીટ થાય છે? જો પહેલા ઈ આવે છે, પાછું નથી આવતું. યુ આવે છે, પાછું યુ આવે છે, પાછું એ આવે છે, ઈ આઈ કોઈ પણ આવતા નથી. મતલબ આપણી જોડે ટોટલ કેટલા અલગ અલગ ભિન્ન મૂળાક્ષર, મતલબ કે different alphabets. How many alphabets we are having? We are having 8 alphabets. આપણી જોડે અલગ અલગ 8 આલ્ફાબેટ એટલે કે મૂળાક્ષર કેટલા? 8 મૂળાક્ષરો અવેલેબલ છે. બરાબર છે, અવેલેબલ છે. ઓકે, હવે તમે સમજો. આપણે આજે ફિલ્મ આપણે જે નવા શબ્દ બનાવવાના છે એક બે એમાં પણ 8 જ ભરવાના છે. તમે જુઓ જે ખાલી જગ્યા છે એમાં પણ 1 2 3 4 5 6 7 ને 8 પણ પુનરાવર્તન થવું જોઈએ. આપણે પહેલી મેથડ કરીએ પહેલા તો આગળ 8 આવે, અહીંયા 7, અહીંયા 6 5 4 3 2 અને 1. આ તો મેથડ છે, બધાને ભૂલી નાખો. હવે જો તમે ગુણો તો 8 ફેક્ટોરિયલ થયું છે. જો તમે આગળ 8 હોય, અહીંયા 7, અહીંયા 6, અહીંયા 5, અહીંયા 4, અહીંયા 3, અહીંયા 2, અહીંયા 1 હોય એટલે આ બધાને ગુણો તો શું થાય? 8 ફેક્ટોરિયલ કહેવાય કે ના કહેવાય? એટલે આ જે તમારો આન્સર આવે એ તમારો આન્સર થશે. આપણે પહેલી મેથડથી કર્યું. હવે બીજી મેથડથી આપણે કરીએ તો બીજી મેથડની અંદરથી એનપી, પી એટલે શું? એને ગુજરાતીમાં કહેવાય છે ક્રમચય અને ઇંગ્લિશમાં કહેવાય છે એને પરમ્યુટેશન. બરાબર, પરમ્યુટેશન. હવે પરમ્યુટેશનની મતલબ મેં તમને કાલે જ કીધું કે ક્રમચય એટલે કે પરમ્યુટેશનમાં શું કરવામાં આવે? વસ્તુની ગોઠવણીના પ્રકાર થાય. કેટલી રીતે આપણે ગોઠવણી કરી શકીએ છીએ. ત્યારે પહેલામાં કેટલી રીતે આપણે પસંદગી કરી શકીએ છીએ. સમજો આ વસ્તુ મગજમાં ફિટ કરી દેજો. આમાં ગોઠવણી કેટલા પ્રકારે કરી શકીએ છીએ એ. બરાબર છે. અને આમાં ક્રમ મહત્વનો હોય છે. મેં તમને કીધું પ્રમાણે તમે ગોઠવણીની વાત કરો તો બરાબર કે નહીં, તો પછી આ બંને અલગ થઈ જાય. 1 2 અલગ થઈ જાય, 2 1 પણ અલગ થઈ જાય. અને પસંદ તો આપણે 1 અને 2 જ કર્યા ને, પણ જો ગોઠવણી અલગ અલગ એટલે આમાં ગોઠવણીનો ક્રમ પણ મહત્વનો થઈ જાય છે. આમાં પરમ્યુટેશન એટલે કે ક્રમચયની અંદર. બરાબર. હવે આપણી જોડે ગોઠવણી કરવા માટે આપણી જોડે 8 અલગ અલગ ચોઇસ અવેલેબલ છે. કારણ કે આપણી જોડે 8 અલગ અલગ મૂળાક્ષર એટલે કે આલ્ફાબેટ અવેલેબલ છે. એમાંથી આપણે પસંદગી કરવાની છે અને 8 એ 8ની અલગ અલગ રીતે પસંદગી કરવાની છે. બરાબર, સાથે જ 8 એ 8ની અલગ સાથે જ પસંદગી કરવાની છે. એવું નથી કે આપણે 8 અલગ અલગ અવેલેબલ છે ચોઇસ એમાંથી ખાલી 3ની અલગ અલગ પસંદ એવું નથી. આપણે 8ની 8 એ 8ની સાથે જ અલગ અલગ રીતે કેટલી પસંદગી થઈ શકે એવું આપણે વિચારવાનું છે, હે ને? તો આના માટે આટલું વિચારી દો પછી આગળ કશો ખેલ નથી. કોઈ સિમ્પલ જ છે. શું આવશે? આપણને ખબર છે કે n p r હોય તો એને લખાય છે n ફેક્ટોરિયલ ડિવાઇડ બાય n માઇનસ r ફેક્ટોરિયલ. બરાબર, તો અહીં આગળ આવશે 8 ફેક્ટોરિયલ અને 8 માઇનસ 8 એટલે શું થઈ ગયું? 0. અને મેં તમને કીધું યાદ કરો 0 ફેક્ટોરિયલ શું થાય? આખો વિડિયો મોકલો તો ઉપર માં એટલે આ બંને સેમ થઈ ગયા. જો હવે 8 ફેક્ટોરિયલ નો આન્સર કહી દો. શું આવે? 8 × 7 × 6 × 5 × 4 × 3 વેરી ગુડ. 40,320 એટલે 40,320 આપણો આન્સર છે. કે મતલબ આટલી અલગ અલગ રીતે આપણે આને ગોઠવણી કરી શકીએ છીએ. એટલે કે આટલા અલગ અલગ નંબર નહીં તો આપણા એ છે ને અલગ અલગ આપણા મૂળાક્ષરોમાં અલગ અલગ આપણને શબ્દ, બરાબર, એટલે કહેવાય વર્ડ. ઇંગ્લિશ શું થાય? વર્ડ્સ. અલગ અલગ વર્ડ્સ બની શકે છે. બરાબર, કેટલા શબ્દો બની શકે છે આપણા અલગ અલગ. હા કે ના? જો પછી અર્થવાળા હોય કે અર્થ વગરના હોય તે આપણે કઈ લેવા દેવા નથી. પડી ગયો ના પડી? તો આ વસ્તુ મગજમાં રાખવાની. ચાલો આગળ જોઈએ. હવે આ થઈ ગયું આપણું. હવે આગળ સમજીએ. હવે મંડે શબ્દનો ઉપયોગ કરીને પુનરાવર્તન સિવાય અર્થસભર કે અર્થરહિત, બરાબર, કેટલા શબ્દો નીચેના વિકલ્પો અનુસાર બનાવી શકાય? છેલ્લા ઇંગ્લિશમાં બરાબર
આપણે પણ ગુજરાતી પડશે. Number 8. How many words with or without meaning can be formed using all the letters of the word equivalent? How many words with or without meaning can be formed with अच्छा with or without meaning मतलब अर्थ बने के ना बने बराबर. With or without meaning can be formed from the letter of the Monday. अब Monday की बात करें समझो ध्यान से समझो Monday तो MONDAY M रिपीट થાય છે ના O रिपीट થાય છે ના N D A અને Y કોઈ પણ થતું નથી मतलब कि આપણે જોડે भिन्न એટલે કે different. How many total letters we are having? 1 2 3 4 5 6 we are having total 6 different alphabets. Okay, that is this one. This 6 alphabets we are having. Okay, so again same question જ છે હે ને. પહેલી મેથડ થી કરીએ તો આને આપણે કેટલા બનાવવાના છે શબ્દો? How many? अच्छा 4 વાળા બનાવવા. પહેલા 4 વાળા બનાવવાના છે. assuming that no letter is repeated मतलब कोई पण लेटर रिपीट થવો જોઈએ નહીં, પુનરાવર્તન થવું જોઈએ. એગ્રી ઓર નોટ? અને 4 લેટર આર યુઝ मतलब 4 લેટર આ લેટર કહેવાય તો 4 લેટર યુઝ થાય એટલે આવું કરવું પડે આપણે 1 2 3 અને 4. પહેલી મેથડ કરીએ આપણે તો અહીં આગળ હા 6 ચોઈસ અવેલેબલ છે, પુનરાવર્તન ના થાય 5 અવેલેબલ છે અને 4 નહીં 3 કરો તો આ તો ભગવાન 4 તરી 12 12 પંચા 60 એટલે 36 360 એટલે પાછળ આવશે 0 ના આવે હા નહીં આવે 4 તરી 60 બરાબર 360 બરાબર. પડી ખબર ના પડી એટલે આટલા અલગ અલગ બનાવી શકીએ છીએ બરાબર. સો we can 4 letters are used at a time બરાબર. so by using this much alphabets, only this alphabet, if you want to prepare the word with the 4 alphabet, we can prepare total this much number of words બરાબર કે નહીં by using this alphabets. okay, હવે આપણે કેવી રીતે સમજ છે કઈ પરમ્યુટેશન વાળી તો જો ટોટલ ચોઈસ કેટલી અવેલેબલ છે 6 એમાંથી કેટલા ભરવાના છે આપણે 4 ભરવાના છે અલગ અલગ રીતે એને પડી ખબર ના પડી હા હવે તો આવડશે જ ને એટલે તો બધું છે નહીં આમાં તો 6 ફેક્ટોરિયલ માં 6 માંથી 4 જાય તો 2 ફેક્ટોરિયલ એટલે તો એક 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 એટલે પેલું કાઢી 60 એટલે જ થયું પાછું. વાહ આવડી અરે વાહ बड़ी खबर करना पड़ी 360 बड़ी खबर करना पड़ी. હવે આમાં બીજો કેસ જોઈએ સમજ શું કહે છે બીજું? all letters are used at a time. all letters are used at a time मतलब એવું કહે છે all letters are used but first letter is a vowel. all letters are used at a time मतलब બધા मतलब એ બધા યુઝ થાય मतलब શું આપણે 6 જગ્યા છે એવું તો ને बड़ी खबर करना पड़ी બધા યુઝ કરવા જોઈએ मतलब ત્યાં આગળ પોસ્ટ શું છો પુનરાવર્તન થવાના જોઈએ તો છે રિપીટ કરતો અલાઉ છે જ નહીં બરાબર. એટલે 6 5 4 3 2 અને 1 પહેલેથી જ આપ્યું છે કે રિપીટેશન અલાઉ નથી બરાબર. પુનરાવર્તન અલાઉ છે એટલે 6 નો ફેક્ટોરિયલ કેટલો થાય 1 20 5 તો થાય ને 5 720 છે કેટલો થાય યાદ તો રાખે છે શું યાદ રાખ્યું? હા યાદ રાખે શું 4 ફેક્ટોરિયલ 28 48 પછી 4 ફેક્ટોરિયલ 48 4 તરી 12 2 હવે ભણાને છે ને બડી ખબર કેના પડી આટલે તો આ થઈ ગયું આપણું 720 ક્લિયર થયો. ઓકે, હવે આ તો થાય બીજી રીતે આપણે જોઈએ તો ટોટલ 6 ચોઈસ અવેલેબલ છે અને 6 એ 6 નો આપણે અલગ અલગ રીતે ગોઠવણી કરવાની છે. તમે જો અલગ અલગ ગોઠવણી છે આપણે પસંદથી અલગ અલગ ગોઠવણી કરવાનું વિચારવાનું બરાબર કે નહીં. એટલે આપણે શું આવશે ક્રમ છે એટલે કે પરમ્યુટેશન આવશે અને તો હવે એ બધું ખબર છે કે મોટી વસ્તુ પણ આ વિચારો બાપા આ વિચારો હું તમને આના પર ફોકસ કરો છો આગળ નહીં જવાનું. આ પછી એક્ઝામ છે ને લગતા નહીં ફાવે સમજો વાત સાચું કહું છું એ તમને જોવો ને છેલ્લે છેલ્લું તમે કરો પછી તમે કીધું હવે કરો હવે કરો આ તો કશું છે જ નહીં આ લખાઈ જાય પછી તો નાનું છોરો કરી નાખે ભાઈ આવું કીધું હોય ને કે ભાઈ NPR નો મતલબ આવો છે બેટા કરી દો એ પણ કરી નાખે પણ આ વિચારવાનું મેઇન છે. તમે સમજો વાત ભાગમ ના કરો પણ કાલે પણ કીધું દર વખતે આમાં ફીલ લાવો તો ખબર પડશે આપણે બરાબર કે નહીં. તમારો અલગ અલગ કેટલી ચોઈસ અવેલેબલ છે 6 અવેલેબલ છે અને એ 6 ને તમારે અલગ અલગ રીતે ગોઠવવાની છે અલગ અલગ રીતે ગોઠવણી કરવાની છે અલગ અલગ રીતે અરેન્જમેન્ટ કરવાની છે. અરેન્જમેન્ટ કરવાનું તો આવતો પરમ્યુટેશન એટલે કે ક્રમ છે. જ્યારે પસંદ કરવાની આવે સંચય ત્યારે સંચય. હવે પસંદ કરવામાં તમે સમજો પસંદ કરવામાં તમને એવું કે આ છે હવે તમે પહેલા 1 પસંદ કરો અને પછી 2 કરો કે પછી 2 કરો પહેલા 1 કરો શું ફરક પડ્યો? એમાં કઈ ફરક ના પડે એમાં બદલાઈ જશે આખો ઘણી ખબર ના પડી. જ્યારે ક્રમચયની અંદર તમે 2 પહેલા લખો 1 પછી લખો કાં તો પછી 1 પહેલા 2 પછી લખો એ બદલાય છે બધી ખબર. જ્યારે
પેલામાં સંચયમાં એવું ના થાય. સંચયમાં તમે પહેલા 2 લો પછી 1 લો, કાં તો પહેલા 1 લો પછી 2 લો, શું ફરક પડે તમારે આવી ગયા બંને, એટલે એ બંને ફરક છે, તમે સમજો વાત. આમાં ગોઠવવાનું છે. હા, અને પેલામાં પસંદ કરવાનું છે. એટલે આ વસ્તુ ખાલી સમજજો, એટલે તમને ખબર છે બરાબર. આ જ વસ્તુ મેઇન છે. બાકી એક્ઝામમાં તમને થોડું ખબર હશે કે આ ક્રમચયનો ક્વેશ્ચન કે સંચયનો ક્વેશ્ચન છે. પડી ખબર કે ના પડી? એટલે આ સમજો વાત. એક વખત આ થઈ ગયું હોય તો કશું જ નહીં, પછી આગળ તો બચાવ્યો, પછી કશું છે જ નહીં. એમાં ભૂલ પડે તો પછી તમે સમજો કે સૌથી મોટા મૂર્ખા જ આપણે છે. આટલું આટલું આવડતું હોય બરાબર, પછી આગળ ભૂલ પડે તો સમજી લેવાનું કે બસ કયું આપણે. આગળ જોઈએ હવે કયું આવ્યા આપણે. ત્રીજું, all letters are used but the first letter is a vowel. બધા લેટર યુઝ કરવાના, પણ પહેલો લેટર કયો હોવો જોઈએ? વોવેલ હોવો જોઈએ. બે રીતે કરીએ આપણે, સમજો બે રીતે કરીએ આપણે. સ્વર એ આવ્યો બરાબર, એ આવ્યો. આપણે પહેલા લખીએ મંડે ની અંદર, પહેલા આપણે માર્ક કરીએ કે કયા કયા સ્વર છે. MONDAY. સ્વર એટલે ઓ છે, સ્વર અને એ છે. આ બંને શું છે? વોવેલ છે. એગ્રી ઓર નોટ? ચાલો હવે આપણે દરેકે દરેક યુઝ કરવાના છે. પહેલા આપણે દેશી મેથડ કરીએ, આપણે જૂની મેથડ. ચાલો હવે અહીંયા આગળ સ્વર અમે શું કહે છે? રિપીટ થાય છે કે રિપીટ નથી થતું, પહેલા લખી દીધું છે બરાબર. ઓલ લેટર્સ આર યુઝ્ડ બટ ધ ફર્સ્ટ લેટર ઇઝ વોવેલ. ફર્સ્ટ એટલે કયો? આ કહેવાય કે આ કહેવાય? આ કહેવાય ફર્સ્ટ લેટર. હા, તો એ વોવેલ હોવા જોઈએ. વોવેલ તો કેટલા છે? 2 છે ને, તો અહીંયા આગળ કેટલી પસંદ આવી છે? ખાલી 2 ની પડી ખબર ના પાકું. ઓકે, હવે આગળ 2 માંથી કોઈ પણ કાઈ શકે, કોઈ પણ આવી. તો માનો કે આવી, હવે આના બરાબર કેટલી અવેલેબલ જોઈએ? 5 ને, પછી 4 ને, પછી અને પછી 2. બસ ભૂલ નાખો બધાને, એટલે આન્સર મળી જશે આપણે. એ રીતે આપણી તો 3 2 6 6 24 24 5 120 240 પડી ગયો ના? આ થઈ ગયું 240. ક્લિયર કરે? આપણે ડિલીટ કરી. હવે સમજો, ધ્યાનથી સમજો. જો અને અને સમજો, પહેલું ભરવા માટે શું છે? 2 ચોઈસ અવેલેબલ છે, એમાંથી એક જ લેવાનું છે. અને સમજો, અને બાકી જે વધ્યા, બાકી કેટલા વધ્યા? 5 વધ્યા, એમાંથી લેવાના છે 4. એટલે બસ આન્સર મળી જશે. હવે આ 2 * 1 છે, તો અહીંયા કેટલું લખીશું? 2 2 ઓછા 1 જાય તો 1 ફેક્ટોરિયલ ઇન્ટુ અહીંયા આવશે 5 ફેક્ટોરિયલ, અને 5 માંથી જાય તો 1. એટલે લખવાની જરૂર નથી. હવે 2 એટલે આ તો થઈ ગયું, 2 ગુણ્યા 1 એટલે 2 ગુણ્યા 1 થઈ ગયું. અને આનો મતલબ શું થયો? 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. એક લખવાની જરૂર નથી. આઈ ઉપર આવી ગઈ. સ્માર્ટ છે યાર. તો ના થાય કેવું પડાવે યુટ્યુબ પર વાયરલ કરતો હતો આવડી, યુટ્યુબ पर वायरल करते हो तो सर के आंसर देने से पहले आंसर, सर गिन लेते तभी आंसर. मैथ्स पावरफुल. ध्यान से देखिए हाल के स्टूडेंट को, मतलब सबसे भी तेज बनी जाए ग्रेडियो ठोको लाइक मिनिमम नंबर कौन से कितने है तो डिवाइड 9 सेगमेंट एवी 85 सेगमेंट तो मैक्सिमम मिनिमम नंबर ऑफ द पॉइंट मार्क ऑन द ax equal distance 10 of course. Rohit एक AB 2B 10 centimeter.
एक चीज हुआ याद रखना 720 720 बोलो 720 बोलो 240 240 20 तुम्हारे In how many of the distinct permutations of the letter Mississippi do the four eyes not come together? अरे वाह, હવે આ ક્વેશ્ચન મસ્ત સમજો. પહેલા લખું છું મિસિસિપી, શું લખું છું અહીંયા? 10 નો રહી ગયો છે. આ 10 નો જ કહેવાનો છે. ખબર નહીં હોય બરાબર. In how many ways of the distinct permutations, मतलब distinct अलग अलग permutation का मतलब क्रम है of the letters Mississippi. ये लोग पहला Mississippi Mississippi. समझ गए मतलब Mississippi ancient culture Mississippi हड़प्पा हमारा हमारा इसके जैसे हॉस्टल लाइफ का जैसे हम लोगों का हमारा इंग्लिश से ना पढ़ो अलिया मिसिसिपी जा तू ला हारा ला करोना इंग्लिश में तो था तो आप मिसिसिपी हां वैल्यू का तो ये तुम्हारी भूल है तो मिसिसिपी आदि संस्कृति आदि सिविलाइजेशन संस्कृति हड़प्पानी संस्कृति तो आवतो तो ये मिसिसिपी नहीं હતું ને મોહેન્જો-દડો હું નતું અલા હું ગુજરાતી મીડિયમ માં ભણ્યો છું મોહેન્જો-દડો હતી તો એ બી આમાં મિસિસિપી ની ઉપર જ હતી તો તને ખબર છે ફર્સ્ટ પેજ પર તો જાણે કાલે દુનિયાના પાણી હોય એમ બી એવું કરે મિક્સ ગુજરાતી મીડિયમ વાળા તો ગુજરાતી મીડિયમ નો છું કોઈ ગુજરાતી વર્ડ માં નથી આ મેસેજ ના એચએસએમ બોલો સિદ્ધાંત નો કેના મતલબ હોતે चलो ऊपर क्या in how many of the distinct permutations of the letter Mississippi do the four eyes not come together? ચારે આઈ જોડે આવવા જોઈએ નહીં એ રીતે આપણે અરેન્જ કરવાનું છે. In how many ways of the distinct permutations distinct એટલે અલગ અલગ હોવા જોઈએ અને પાછા ચાર આઈ જોડે સાથે આવવા જોઈએ નહીં. ઓકે હવે પહેલા વિચારો કેટલા છે ટોટલ 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 11 છે. હવે પહેલા 11 આમ બનાવો 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. હવે 11 ની અંદર આઈ કોઈ દિવસ જોડે સાથે આવવું જોઈએ નહીં એવું આપણે સેટ કરવાનું છે બરાબર. ફોર આઈઝ do not come together do not do the four eyes मतलब ચારે ચાર આઈ એક સાથે જોડે ના આવે. શું ચારે ચાર આઈ સાથે જોડે આવવા જોઈએ નહીં. તો આપણે કાં લઈએ તો ચારે ચાર આઈ સાથે જોડે આવે. શું ચારે ચાર આઈ સાથે જોડે આવે બરાબર. સમજો પહેલા તો એક કામ કરો પહેલા તો કરો સમજો આપણું કોમ્પ્લિકેટેડ સમજો નથી કઈ રીતે કરીશું આપણે એને બરાબર. સમજો પહેલા તો પેલી બધી શક્યતા એ કરી નાખો બધી શક્યતા હવે આપણે રીતે બનાવીએ સમજો બધી આખું બધું જ આમ કશું જ નહીં બરાબર. તો જોડે કેટલા નંબર છે આપણે 11 અને એમાં જોડે કેટલા બનાવવાનો છે 11 આપણે જોડે છે બરાબર. એમાંથી આપણે કયા માઈનસ કરીશું એમાં p ચારે ચાર જોડે આવે એ માઈનસ આઈ ચારે ચાર વખત સાથે આવે એવું માઈનસ કરીશું એટલે બાકી જે રહ્યા એમાં શું આવે ચારે ચાર વખત આઈ જોડે આવે નહીં પડી ગયો કે આપણે આ ટોટલ છે અહીં પણ આ જે ટોટલ છે પોતે એમાંથી હું માઈનસ કરી નાખું કે ચારે ચાર આઈ જોડે આવે તો બાકી જે થયું એમાં શું થઈ જાય ચારે ચાર આઈ જોડે ના આવે એ થઈ ગયું ને પડી ગયો કે ના પડી. હવે ચારે ચાર આઈ જોડે આવે ચારે ચાર આઈ જોડે આવે એના માટે કેવું થશે સમજો ધ્યાનથી. આ એક આઈ બે આઈ ત્રણ આઈ અને ચાર એ ચારે ચાર એક યુનિટ થઈ ગયા એક જ થઈ ગયા એક જોડે થઈ ગયા અહીં પણ આઈ જ્યાં પણ આવશે ત્યાં
એક જ યુનિટ થઈ ગયા ને ભેગા મને તો ગાતો જો 1 2 3 4 અહીં ગળાય આવે કાતો છે 1 2 3 4 અહીં ગળાય આવે કાતો 1 2 3 એ ભલે આ તો આખો એક યુનિટ થઈ ગયું હવે આખો એક યુનિટ થઈ ગયું બરાબર એટલે આ એક યુનિટ સમજો અને કેટલું વધ્યું બાકી આ એક વધ્યું 2 3 4 5 6 7 આટલું વધ્યું 7 અને આ એક આઠમું 8 એટલે 8 વધ્યા ના ખબર પડી આ 7 અલગ અલગ હતા અને આ તો આખો એક યુનિટ બની ગયો એક જ બની ગયું ને હવે આ તો જોડે જ રહેવાનું હવે એટલે ટોટલ અલગ કેટલી ચોઈસ છે આપણે 8 ચોઈસ છે 8 માંથી આપણે કઈ રીતે કરવાનું છે 8 માંથી કઈ રીતે કરવાનું આપણે સમજીએ 8 માંથી આપણે કરવાનું છે 8 રીતે અરે 8 માંથી જો એક માં લો કે 1 2 3 4 આમાં આવી ગયો નીકળી ગયું બાકી કેટલા વધ્યા આખું એક તો 2 3 4 5 6 7 8 માંથી 8 જ કરવાનું બસ આ જ આવશે 8 માંથી સારો કઈ રીતે આવશે और क्वेश्चन का हो जाए हाँ यार तो क्वेश्चन है આપણે કેવી રીતે કરો આ 2 મીટરને આપણે ક્લિક કરી કરો તો મને હારું આટલું થોડું પડે છે આપતું જો તમને સમજાવું જેમ કે અમે એટલું આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ પહેલા આટલું બધું અઘરો અપાયા હતા લીધે હું તમને સિમ્પલ એક્ઝામ્પલ કહું જેમ કે માન લો કે કેવું એકદમ ડબલ આવતો એવું એ ડબલ ટ્રિપલમાં આવે ને ડબલ બી A ડબલ બી એલ ઈ એપલ બરાબર આવું છે હવે એપલનો ઉપયોગ કરી લે તમને કહું કે આપણે અલગ અલગ કેટલા એ બનાવી શકીએ બરાબર તો તમે કેટલા કહેશો મને સમજો ચાલો અમારે છે ને 4 એના બનાવવાના છે 1 2 3 અને 4 બરાબર 4 રોગ તો એક શું લખશો એ શું લખશો 5 5 લખો તમે બીજા બાર બીજા 5 પુનરાવર્તન અલાઉ નથી 5 આવે એ શું લખશો પહેલા कल कौन बी આવે પાંચ કે પાંચ બધા જો પહેલા પહેલી વખત તો બી ડબલ વાળા આવડા જોઈએ ને તો પછી બીજી વખત 3 આવશે તો પણ એ જ કહું છું ને તો પછી કેટલા આવશે 5 4 જ આવશે કેટલા આવશે કે આ પી હોય કે આ પી બંને એક જ થાય ને પિન મૂળ અક્ષર છે ત્યાં જુઓ તો એટલે અગર 4 જ શક્યતા એટલે 4 જ ચોઈસ કરવાની છે કે આ પી લો કે આ પી લો બંને એક જ કહેવાય ને એક જ કહેવાય ને 4 શક્યતા છે અને બંનેમાંથી કોઈ પણ બી આવી જાવ એટલે પછી કેટલા વાગે એક બે ત્રણ વાગે પછી અહીંથી 4 રહેશે તો રિપીટ થવું જોઈએ ને ત્રણ બાકી રહ્યા ને પછી આગળ બે ને આગળ એક કેટલું બને આટલું બને 4 કરી 24 બડી ખબર કેમ પડી હવે આર તો આપણે સમજે હવે આને પેલી રીતે કરો ફોર્મ્યુલાને મદદથી સમજવું શું કરવાનું સમજવું આપણે જ્યાં નોર્મલી માન લો કે આ 5 5 અલગ અલગ છે સમજો બરાબર 5 5 અલગ અલગ હોય एक अकेला तो 1 2 3 4 5 5 માંથી આપણે આગળ કેટલા પસંદ કરવા 4 પસંદ કરવાના છે પણ એ 5 વાર અલગ અલગ હોય તો આપણો આન્સર આ બરાબર છે તો આપણો લોજિક બરાબર છે પણ એ આગળ શું છે બે રિપીટ થાય છે તો શું કરવાનું ખબર છે એ ડિવાઈડ બાય કરવાનું અને એ બે છે એમાંથી તો આપણે કોઈ પણ એક પસંદ કરીશું ને આ જે બે છે એમાંથી આપણે આ બી લઈ લીધું બરાબર આગળ એક માટે આ એક માટે तो यहाँ नहीं आया अना लीधું तो आनी આવે એટલે બેમાંથી તમારે કઈ પસંદ કરવાનું તો એને ડિવાઈડ કરવાનું બધા હતા એટલે આપણે 24 આન્સર મળશે બીજું એક વાર સમજાવો પણ ખબર પડી થોડી ખબર પડી કરો ચાલો એક શું થશે આવું હોય n p r હોય તો શું થાય n ફેક્ટોરિયલ ડિવાઇડ બાય n માઈનસ r ફેક્ટોરિયલ થાય છે તો આપણે લખીએ કે તો 5 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય નીચે લખીએ આપણે ડાયરેક્ટ 5 માઈનસ 4 એટલે 1 ફેક્ટોરિયલ લખવાની જરૂર નથી કારણ કે 1 જ આવે અને આગળ 2 માઈનસ પહેલા 2 ફેક્ટોરિયલ બરાબર અને પછી 2 માઈનસ 1 એટલે લખવાની જરૂર કરો તો અને આગળ તો 5 4 3 એટલે ગયા નીચે 5 હા એ હતો
2 તો આવશે ને યાર. એમ તો પણ નથી આવતું ને યાર. 5 4 અને 3 અને આગળ 2 થતો એટલે કટ થઈ જશે. કેમ આવું થાય છે? આટલી બધી પ્રોબ્લેમ તો હવે પહેલી વાર થઈ મને આવે યાર. હું આવું મી કેમ मुझे सभी शब्दों में कुल 11 મૂળાક્ષર આવેલા છે જેમાં એક 4 વખત આવે છે S 4 વખત આવે છે તથા P 2 વખત આવે છે.